કાળજી લાવજો. સાથે જ બોલજો બધા. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાઓ, સૌ કોઈનો કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો, દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો, જીવો પામો મંગલમાન. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો, પામો સૌ કોઈ પદ નિર્વાણ. પ્રભુ પામો સૌ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વક. નમો હરિહંતાણં, નમો આયર્યાણં, નમો લોએ સબ સાહુણં, સબ પાવકણશણો. પરમં હોઈ મંગલં, નમો સિદ્ધાણં, નમો ઉવજાયાણં, દેશો પંચનમુત્કારો. મંગલાણં ચ સર્વેષિં, નમો અરિહંતાણં, નમો આયર્યાણં, નમો લોએ સબ સાહુણં, સબ પાવકણાશણો. પરમં હોઈ દેશીમ આરાહણ નાયગાણં, ભક્તિ ન કરે જો નરો. રંતમ્પિ સંજમંતો શાલિંસો ઉસરે ભવઈ. મહાપુણ્યોદય મળેલા દેવ દુર્લભ જૈન માનવ તરીકેના અવતારને સાર્થક કરવું હશે તો એને માટે એક જ મુખ્ય વાત છે કે આપણું જીવન કેવું બનવું જોઈએ? પ્રભુમય બનવું જોઈએ. એટલી હદે પ્રભુમય બનવું જોઈએ કે જેની ફલશ્રુતિ સ્વરૂપે પ્રભુ જેવું જે આપણું મૂળ સ્વરૂપ છે એનું આંશિક પણ પ્રગટીકરણ, એનો અનુભવ આ જ ભવમાં થઈ જાય તો જ આપણો આ મનુષ્ય જન્મ ખરેખર સાર્થક થાય. અને એ માટે પરમાત્માને હૃદય સિંહાસન પર હૃદય મંદિરમાં બિરાજમાન કરવા માટે કેટલા સિંહાસન? 5 સિંહાસન જોઈશે. જેમાંના પહેલા સિંહાસનનું નામ છે સંવેદના. બુદ્ધિના સ્તરમાંથી હૃદયના સ્તર સુધી પહોંચવા માટે સંવેદનશીલતા એ અનિવાર્ય નિસરણી છે. સંવેદનશીલતા આવે ત્યારે જ પરમાત્માને પધરાવવાનું પ્રથમ સિંહાસન એ આકાર ધારણ કરી શકે છે. અને એ આકાર ધારણ કરવામાં સૌથી નડતર રૂપ કયું તત્વ છે? 4 અક્ષરનો અહંકાર. અહંકાર અને સંવેદનશીલતાને શું છે? કેવું છે? કેવો વૈર છે? આડવૈર છે. આડવૈર એટલે બંનેને અરસપરસ મેળ ખાય જ નહીં. ઘણીવાર એવું હોય કે એકને વેરો તો બીજાને ન હોય. અહીંયા તો અરસપરસ બંનેને જામે એવું નથી.
અંતરનો અહંકાર, ભીતરી સંવેદનશીલતાને શું પકડાવી દે? સવા 3 અક્ષરનો બીજો શબ્દ. ઘણી વાર શેઠ નારાજ થાય તો નોકર શું પકડાવી દે? 3 અક્ષરનો શબ્દ પાણીચું પકડાવી દે. અહંકાર જે છે એ આપણી ભીતરી સંવેદનશીલતાને પાણીચું પકડાવી દે છે. પરિણામે પરમાત્માની પધરામણી તો દૂરને દૂર ઠેલાતી જાય છે. સંસારમાં તો સ્કૂલ, ધંધા વગેરેમાં મળતી નિષ્ફળતા અહંકારને ચૂર ચૂર કરી શકે છે, પણ સંયમ જીવનમાં તો ક્યારેક નિષ્ફળતા પણ અહંકારનો નાશ કરવામાં કે છે કામયાબ નીવડતી નથી હો. સંસારમાં 10મા કે 12મા ધોરણમાં 2-3 વાર નાપાસ થયેલ માણસ ઘણો વિનમ્ર બની જતો હોય છે, જ્યારે સાધુપણામાં કાલગ્રહણ, સંગઠ્ઠો, પાટલી, સજ્જાય પઠાવવી, આ બધી યોગોડવનની વિધિઓ છે. આગમ ભણવા હોય ને એને માટે યોગોડવન કરવા પડે, એને માટેના આ પારિભાષિક શબ્દો હતા. એમાં જો 5-10 વાર જરા પણ સહેજ ફેરફાર થાય, ભૂલચૂક થાય ને, ઉપયોગ ચૂકાય તો વળી નવેસરથી ક્રિયા કરવી પડે. અને એવું કદાચ 5-10 વાર નિષ્ફળ ગયેલ પણ સંયમીનો અહંકાર યથાવત જોવા મળતો હોય છે. આનાથી બીજી કરુણતા કઈ હોઈ શકે? જો અહંકાર એ સંવેદનશીલતા માટે નડતર રૂપ છે, તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ સંવેદનશીલતાનું શું કરનાર છે? નડતરનો જેવો બીજો પ્રાસ મળે એવો શબ્દ 4 અક્ષરનો ઘડતર. શાબાશ! પ્રભુ પ્રેમ એ સંવેદનશીલતાનું ઘડતર કરનાર છે. સંવેદનશીલતા ત્યારે જ જાગશે જ્યારે પ્રભુ સાથે આપણો ખાલી જગ્યા જામશે. 2 અક્ષરનો શબ્દ. પ્રભુ સાથે આપણો શું જામશે? 2 અક્ષરનો શબ્દ. સ્નેહ 3 થઈ ગયા. નાતો, સંબંધવાચક નાતો જામશે. અનાદિકાળથી આપણે કોની સાથે નાતો જોડ્યો છે? 3 અક્ષરનો શબ્દ. સંસાર સાથે નાતો જોડ્યો. આ ભાવમાં એકમાત્ર પ્રભુને આપણા કેવા બનાવવા? 4-4.5 અક્ષરનો શબ્દ. પ્રિયતમ બનાવી અને પ્રભુમાં, પ્રેમમાં કેવા ડૂબી જઈએ? આકંઠ ડૂબી જઈએ, સોંપાઈ જઈએ પ્રિયતમ એવા પ્રભુને. જો સંસારમાં પત્નીને શું કહેવાય છે ખબર છે? અર્ધાંગીની કહેવાય. બરાબર? લાઈફ પાર્ટનર અર્ધાંગીની. અને આપણે તો દીક્ષા લીધી છે આપણે બધાએ, કેમ? બરોબર ને? ક્યાં બેઠા છીએ અત્યારે? આપણે ભગવાન શ્રીમંદર સ્વામીની પ્રશ્નામાં બેઠા છીએ અને એમના પ્રથમ ગણધર ભગવંત આપણને સંયમની શિક્ષા આપી રહ્યા છે. અને શું કહે છે કે આપણે તો દીક્ષા લીધી છે, ગૃહસ્થ કરતાં પણ આપણી ભૂમિકા ઊંચી છે. પ્રભુ આપણા પ્રિયતમ પતિ સ્વરૂપ છે. જો 3 શબ્દો છે: પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. આપણને પ્રભુ પ્રિય તો લાગ્યા છે, પ્રભુ ગમ્યા છે, એની ના નથી. તો પ્રિયતર કોને કહેવાય? બે પદાર્થ કોઈ બંને પ્રિય હોય, એમાંથી જે વધારે પ્રિય હોય એને પ્રિયતર કહેવાય. પણ સૌથી વધુ જે પ્રિય હોય એને શું કહેવાય? પ્રિયતમ કહેવાય. પ્રિયતમ શબ્દનો અપભ્રંશ થઈને પ્રીતમ બની ગયો. વૃષભ જીનેશ્વર પ્રીતમ. મહારો આનંદજી યોગીરાજની ચેતના જે કહે છે, તો પ્રીતમ એટલે પ્રિયતમ. પ્રભુ આપણને પ્રિયતમ લાગશે ત્યારે આપણું કામ થશે. માત્ર પ્રિય લાગવાથી પણ કામ પૂરું નહીં થાય. પ્રિયતમ, ભગવાન કરતાં બધું પછી. તો સ્નેહના માટે પ્રભુના આપણે અર્ધાંગી નહીં પણ કેવા બનવા જોઈશું? સર્વાંગી. સ્નેહના તંતુ પ્રભુ સાથે એવા જોડાય કે હે પ્યારા પ્રભુ, તું મારી શું બને? આંખ બને, તું મારું હૈયું બને, તું મારી જીભ બને, તું મારા કાન બને. તારામાં ભળીને હું અભેદ બની જઈશ. પછી હું નહીં જોઉં, તું જોઈશ. આ આંખ દ્વારા પણ તું જોઈશ. આંખ મારી હશે પણ એમાં શું તારી હશે? દ્રષ્ટિ તારી હશે. હૈયું મારું હશે પણ એમાં તારો શું હશે? ભાવ, પ્રેમ તારો હશે. જીભ મારી હશે પણ
પણ વચનો તારા હશે, કાન મારા હશે, પણ સંગીત તારું હશે. શરીર ભલે આ હોય પણ એનો ઉપયોગ તારી આજ્ઞા અનુસાર થશે. શ્રાવક ભલે પ્રભુને અર્ધાંગી બનાવે પણ સંયમી તો પ્રભુને સર્વાંગી બનાવવાના છે અને પ્રભુના સર્વાંગી બનવાનું છે. પ્રભુને આપણા સર્વાંગી બનાવવા છે, આપણે પ્રભુના સર્વાંગી બનવાનું છે. આપણા પ્રત્યેક પ્રદેશે પ્રભુને વસાવવાના છે. પ્રત્યેક પ્રદેશે આપણા કેટલા પ્રદેશો છે ભાઈ? ભારતના પ્રદેશો કેટલા? અહીંયા પ્રદેશ એટલે પરમાણુ જેટલો સૂક્ષ્મતમ અંશ આત્માનો એને પ્રદેશ કહેવાય. એવા અસંખ્ય પ્રદેશી આપણા આત્મા છે. અસંખ્ય એટલે કેટલા પ્રદેશ ખબર છે? કોના બરોબર છે? જેટલા 14 રાજલોકા આકાશ પ્રદેશો છે અસંખ્ય, બરાબર એટલા જ. જેટલા ધર્માસ્તી કાયના અને અધર્માસ્તી કાયના પણ અસંખ્ય પ્રદેશો છે, બરાબર એટલા. એક પણ ઓછો નહીં, વધારે નહીં, એટલા જ આત્મ પ્રદેશો અસંખ્ય દરેક જીવના હોય છે. એમાં પ્રત્યેક આત્મ પ્રદેશે પરમાત્માને કે છે વસાવવાના છે. હા, પ્રભુની નિષ્કષાય નિર્વિકાર દશાને આપણા સર્વ આત્મ પ્રદેશોમાં વસાવવાની છે. પ્રભુને વસાવવા એટલે પ્રભુની જે દશા છે, કશાય રહિત, વિકારો રહિત, એવી દશાને આપણે આત્મસાત કરવાની છે. અરે ફક્ત પ્રભુ આપણી આંખ પર બને ને તો પણ આપણા જીવનના ખાલી જગ્યા બદલાઈ જાય. જીવનના દીદાર ખાલી આંખ બને. આ તો સર્વાંગી બનાવવાનું છે, પણ ખાલી કે છે આપણી આંખ પણ પ્રભુ બની જાય તો એટલે કે પ્રભુની જેમ જોતા શીખી જઈએ આંખ દ્વારા તો પણ આપણા જીવનના દેદાર પલટાઈ જાય. વિવેકના વિલાસી એવા પ્રભુની નજર. હવે 4 ઉપમાઓ યાદ કરજો, પહેલા આવી ગયેલી છે. સૌથી પહેલી ઉપમા કઈ છે? હા, પ્રભુની નજર કોના જેવી છે? કેમેરા જેવી, એક્સરે જેવી. કેમેરો તો ખાલી ઉપર કપડાનો કે શરીરનો ચામડીનો ફોટો આપે. એક્સરે તો એ કપડા, લોહી, માંસ બધાને આરપાર ઉતરી અને અંદરના હાડકાની પોઝિશન શું છે એનો ફોટો લાવે. તેથી પ્રભુ જો આપણી નજર બની જાય તો ફાયદો શું થાય? વિજાતીયમાં માત્ર શેના દર્શન થાય? પછી હાડ પિંજરના દર્શન થાય, ચામડીના નહીં, કપડાના નહીં, હા, અંદરના હાડ પિંજરના દર્શન થાય. મોહ પમાડતી જડ વસ્તુઓમાં પણ માત્ર શું દેખાય? પરમાણુનો જથ્થો દેખાય. આંખમાં રંગબેરંગી આકર્ષક એકદમ જે પણ ચીજો, ચાહે કપડાં હોય, ચાહે ખાવાના પદાર્થ હોય, ચાહે મકાન હોય, કંઈ પણ પદાર્થ હોય, કાંઈ ગાડી કાર હોય, એકદમ આકર્ષક દેખાતી હોય. પણ જો પ્રભુની દ્રષ્ટિ આંખમાં આવી જાય તો પરમાણુનો ઢગલો. આખર શું છે? બધું પરમાણુનો પુંજ છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પ્રભુની દૃષ્ટિ જો આંખમાં આવી જાય તો ચાહે રજકણ હોય, રજકણ શું? ગટરની ગંદુ પાણીનું ટીપું હોય કે બીજી બાજુ વૈમાનિક દેવની સમૃદ્ધિ હોય, બંનેમાં સમાનતા. એટલે કઈ અપેક્ષા સમાનતા? બંને પૂદગલ છે. આખર રજકણ કે ધૂળનું જે પણ ગંદુ કણ એ પણ અને વૈમાનિક દેવની સમૃદ્ધિ આખર બંને પૂદગલ છે. અને પૂદગલ માત્રનો સ્વભાવ શું છે ભાઈ? 3 શબ્દો છે. 3 શબ્દો છે. સડન, અડન અને વિદ્વન. સડી જવું, પડી પડવું અને નાશ પામી જવું, વિખેરાઈ જવું, આ પૂદગલનો સ્વભાવ છે. આજે ગમે એટલું આકર્ષક કોઈ પૂદગલ દેખાતું હોય અથવા આજે કોઈ એકદમ આપણને ન ગમે એવું પણ પૂદગલ હોય, એ પણ રૂપાંતરણ પામતા 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 કોઈક દિવસ એવો પણ આવી જાય કે એકદમ આપણને આકર્ષક લાગે.
એવું બન્યું એકવાર, જીતશત્રુ રાજા અને એનો સુબુદ્ધિ મંત્રી બંને ત્યાંથી આમ પસાર થઈ રહ્યા હતા. કુદરતી રસ્તામાં થોડીક નજીકમાં એક ગટર આવી, દુર્ગંધ મારતી હતી, ગંદનું પાણી એમાં વહેતું હતું. એ જોઈને રાજાએ નાક મચકોડી નાક બંધ કર્યું, આંખો બંધ કરી આમ. જ્યારે સુબુદ્ધિ મંત્રી તો સહજ ભાવે ચાલે છે, જરાય એનું કોઈ ડુગંચા જેવું થતું નથી. રાજાએ પૂછ્યું, આ આવી છે, ગંધ મારે છે, તને કાંઈ થતું નથી? તો કે રાજ્યના બધા પૂતગલના ખેલ છે, એમાં શું ડુગંચા કરવાની? આવતીકાલે એ જ પૂતગલ કોઈ એવા આકર્ષક સ્વરૂપે પણ આવી જાય કે એના વગર આપણને ચાલે નહીં. રાજા કે તારી આ વાત મારા મગજમાં બેસતી નથી, આ તારું તત્વજ્ઞાન તારી પાસે રાખ, કાંઈ વાંધો નહીં, સમય આવશે ત્યારે ખબર પડશે. કેટલોક સમય વીતી ગયો અને સુબુદ્ધિ મંત્રીએ રાજાને પોતાને ત્યાં ભોજનનું આમંત્રણ આપ્યું, કોઈક બહાનાએ, કોઈક નિમિત્તે. અને રાજા ગયો છે. રાજા માટે તો રાજા સાહેબ 36 પકવાન 36 શાક વગેરે હોય. અને છેલ્લે શરબત પીરસાયું. એ શરબત એવું અદ્ભુત હતું કે એનો સ્વાદ રાજાને તાળવે એવો ચોંટી ગયો કે રાજા કહે કે મને રોજ આ શરબત જોઈશે. હવે ક્યાંથી મળે, કઈ દુકાનમાંથી મળે છે ભાઈ? મજગામની છે કોઈ દુકાન જ્યાં આવા શરબતના બાટલા મળતા હોય? આવું તો રોજ જોઈએ, જે કિંમત લાગે તે ભલે લાગે, પણ આ શરબત મને રોજ પીવા જોઈશે. બધા સમજી ગયા છે, લગભગ બધા જ સમજી ગયા છો. પછી હું મંત્રીએ પહેલાં અભય વચન માગ્યું, રાજન અભય વચન આપો તો કંઈક હું ખુલાસો, આનું એડ્રેસ આપને આપું, ક્યાં મળે છે, સમજી ગયા ને? રાજાએ અભય વચન આપ્યું. પછી ખુલાસો કર્યો કે રાજન યાદ કરો, થોડા દિવસ પહેલાં આપણે જતા હતા, રસ્તામાં ગટર આવી હતી, એનું આ શરબત છે કે છે. હે, ગટરનું આ પાણીનું શરબત છે? હા રાજન, મેં આપને પહેલેથી કહ્યું હતું કે કોઈ પણ પૂતગલ એક સરખી સ્થિતિમાં કાયમ રહેતો નથી. પરિવર્તન સતત થયા જ કરતું હોય છે, સળંગ અને ઉત્પાદ વ્યય થયા કરતું હોય છે. પૂર્વ પર્યાયનો નાશ ને નવા પર્યાય નવી અવસ્થાનો ઉત્પત્તિ થતી જ રહેતી હોય છે. એ જ ગટરના પાણીને મેં શું કર્યું, 7 વાર અલગ અલગ રીતે ગાળ્યું, ગરણાઓ દ્વારા ગાળ્યું, રેતી દ્વારા ગાળ્યું, કોલસીની ભૂકી દ્વારા ગાળ્યું, એમ અલગ અલગ રીતે આમ 7 માટલા ગોઠવ્યા હતા. દરેકમાં કંઈક આવા રેતીને કપસીને શું કહેવાય કોલસીને બધું નાખ્યું હતું. એટલે પહેલાં મટકાનું પાણી બીજામાં આવે, એટલે એકદમ વધારે કચરો બધો રહી જાય, કંઈક શુદ્ધ પાણી આવે, થોડુંક અશુદ્ધિ ભલે હોય. પછી બીજામાં એના કરતાં વધુ, ત્રીજામાં એના કરતાં, એમ કરતાં 7 મટકાથી આની શુદ્ધિકરણ કરી છે. અને ત્યાર પછી એની અંદર એસન્સ અને સાકર વગેરે મેળવીને આ શરબત બનાવવામાં આવ્યું છે. એટલે હકીકતમાં મૂળ પાણી તો બોલ એ પહેલી ગટરનું છે. રાજાને ખ્યાલ આવ્યો કે વાત બિલકુલ સાચી છે. આજે જે મનગમતા પદાર્થો ખાઈએ છીએ, ક્ષણવાર પછી પણ જો વોમિટ થાય તો જોવું ન ગમે એની સામે. વિષ્ઠાની વાત થોડી દૂર રહી, પણ ઉલટી થાય થોડી ક્ષણમાં તો પણ જોવું ગમતું નથી હોતું. અને એ જ વિષ્ઠા પાછી વળી ખાતર બનીને ખેતરમાં જાય અને એમાંથી વનસ્પતિ કે ફળ વગેરે પાકે, અને એ વળી આપણે હોંશે એના જ્યુસ વગેરે ઝાપટીએ. એટલે આવી સ્થિતિ છે પૂતગલની. જો પ્રભુની દૃષ્ટિ આવી જાય આપણી આંખમાં, તો દરેક પદાર્થને એ રીતે જુએ પછી કે એમાં જીવને મોહ થાય નહીં. મોહ જ આપણને પ્રભુ સાથે એક થતાં અટકાવે છે. બીજી ઉપમા આપે છે, પ્રભુની નજર કોના જેવી છે? માઇક્રોસ્કોપ જેવી, સૂક્ષ્મ દર્શક યંત્ર જેવી છે. સૂક્ષ્મ ભગવાન કેવા છે? સૂક્ષ્મ મોક્ષ માર્ગના પ્રકાશક છે, અને એમની નજર માઇક્રોસ્કોપ જેવી છે. તેથી પ્રભુ જો આપણી દૃષ્ટિમાં સમાઈ જાય તો બોલો શું લાભ થાય? કઈ રીતે લાભ થાય? માઇક્રોસ્કોપ જેવી દૃષ્ટિ એટલે નાની વસ્તુને મોટી દેખાડે. એટલે કે બીજાના રાઈ જેટલા જે ગુણ હોય એ આપણને કેવા પર્વત જેવડા મોટા દેખાડે. અને 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 પોતાને પરેશાન કરતો રજગણ જેવડો પણ જે દોષ હોય એ કોના જેવો લાગે? 4 અક્ષરનો શબ્દ છે આમાં, પહેલો અક્ષર ગ છે. ગજરાજ જેવો મોટો દેખાય. પોતાનો આટલો નાનકડો દોષ હાથી જેવડો, જીરાફ જેવડો, વેલ માછલી જેવડો દેખાય. અને બીજાના નાના આટલા ગુણ એ પણ પર્વત જેવડા દેખાય. જો પ્રભુની દૃષ્ટિ આપણી આંખમાં આવી જાય, માઇક્રોસ્કોપ જેવી દૃષ્ટિ, તો ખરેખર આપણા દેદાર પલટાય કે ન પલટાય? પછી આવું થાય તો
ત્રીજી વાત કહે છે પ્રભુ કેવા પરમાર્થદર્શી છે અને એમની નજર કોના જેવી છે? બાઇનોક્યુલર. બાઇનોક્યુલર એટલે દૂરબીન. દૂરની વસ્તુ નજીકમાં દેખાડે, દૂરબીન. આપણી દ્રષ્ટિમાં વસેલા પ્રભુ 20 વર્ષની યૌવનામાં પણ શેના દર્શન કરાવે? દૂરનો પર્યાય છે એ જે યુવતીનો 60 વર્ષ પછી જે અવસ્થા જે થવાની છે હમણાં દેખાડે. દૂરનું નજીક દેખાડે ને દૂરબીન તો 20 વર્ષની યૌવનામાં પણ 80 વર્ષની ડોશીના દર્શન કરાવે. તો સારું કે નહીં? પડી ગયેલા દાંત, ધોળા ધોળા વાળ, નાકમાંથી લબડતી લીંટ, વળી ગયેલી કમર અને દૂરસ્થ એવા ભવિષ્યકાલીન પર્યાયોનું જ્ઞાન અત્યારે કરાવે તો પછી મોહ થાય? એટલે અહીંયા કહે છે કે પ્રભુની દ્રષ્ટિ આપણી આંખમાં ખાલી આવી જાય તોય આપણા દીદાર પલટાઈ જાય. અને છેલ્લે હજી ચોથી ઉપમા આપે છે પ્રભુની. પ્રભુ કેવા છે? સર્વવ્યાપી છે. એવા પ્રભુની નજર કોના જેવી છે? ટેલિસ્કોપ જેવી છે. પહેલાં આપ્યું માઇક્રોસ્કોપ, પહેલાં એક્સરે, પછી માઇક્રોસ્કોપ, પછી બાઇનોક્યુલર અને હવે આવ્યું ટેલિસ્કોપ જેવી પ્રભુની દ્રષ્ટિ. ટેલિસ્કોપ એટલે એ આકાશમાં રહેલા તારાઓ વગેરે નક્ષત્રો ને ગ્રહો ને આકાશગંગાઓ ને નિહારિકાઓ ને એ બધું આપણને દેખાડે અને ટેલિસ્કોપ કહેવાય છે. બ્રહ્માંડના દર્શન, ઊંચે આકાશમાં રહેલા અવકાશી પદાર્થો ઉલ્કા વગેરે એનું દર્શન ટેલિસ્કોપ કરાવે છે. તેમ જો પ્રભુ આપણી દ્રષ્ટિ બની જાય તો આ શરીર ઉપરથી આપણી નજર ઉઠી શરીરથી પણ ઊંચો એટલે મહાન એવો કોણ? શરીરમાં રહેલો આત્મા જ નજરાયા કરે. સતત જીવનની શાશ્વત અવસ્થા, નિર્મળ અવસ્થા દેખાય, સિદ્ધ અવસ્થા દેખાય, સિદ્ધ સ્વરૂપી પોતાનો આત્મા એને દેખાય. સ્થૂલીભદ્રજીએ કોષા વેશ્યામાં રહેલ નિર્મળ આત્માના દર્શન કર્યા. એના વસ્ત્રોને નહીં, એની ચામડી કે રૂપ રંગને નહીં, પણ એમાં પણ કોના દર્શન કર્યા? નિર્મળ એવા આત્માના દર્શન કર્યા. તેથી મોહને જીતી શક્યા. એમ પ્રભુની નજર જગતના સર્વ જીવોમાં નિર્મળ આત્માના આપણને દર્શન કરાવે. પછી ભલે અત્યારે એની અવસ્થા કોઈ ભિખારી હોય, ગટરનો ભૂંડ હોય, વિષ્ઠાનો કીડો હોય કે કોઈ આતંકવાદી કાં ન હોય, એની અંદર પણ શુદ્ધાત્મા ભગવાનના દર્શન આપણને કરાવે. જો આ ટેલિસ્કોપ જેવી પ્રભુની દ્રષ્ટિ આપણી આંખમાં પ્રવેશી જાય તો સૌમ્ય મૂર્તિ પ્રભુની આંખે, પ્રભુની નજરે જોયા પછી આ દુનિયામાં કશું મોહાવા જેવું લાગતું જ નથી. બધામાં ભગવાન દેખાય એટલે બધા જીવ માત્ર પ્રત્યે આદર પ્રગટે. રેવરન્સ ફોર લાઈફ. જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં બહુમાન આદર જાગે. બિચારાપણાનો દયાનો ભાવ છે ને એ થોડો હજી ઉતરતો છે, એના કરતાં આદરનો ભાવ ચડિયાતો છે. કોઈ જીવને એવી હીન અવસ્થામાં જોઈને દયા આવે, બરાબર, દયા કે કરુણા, એના કરતાં પણ ચડિયાતો ભાવ છે આદરનો ભાવ. એમાં પણ સિદ્ધ ભગવાન દેખાય. વર્તમાન સ્થિતિ તો કર્માધીન કર્મને કારણે છે, પણ આખા વહેલું કે મોડું એક દિવસ એનું સિદ્ધ સ્વરૂપ પ્રગટવાનું છે. જે ભવિષ્યમાં પ્રગટવાનું છે એને અત્યારે અંદરમાં દેખાતું હોય. એટલે જીવ માત્ર પ્રત્યે આદર, ક્યાંય તિરસ્કાર, દ્વેષ એનું નામું નિશાન પણ હોય નહીં. ભગવાનને ગૌશાળાએ કેટલા ત્રીજો લેસિયા ફેંકી, તોય ભગવાને એને બચાવવા માટે પણ શીત લેસિયા ફેંકી હતી. કોઈ કે જ્યારે ગૌશાળા ઉપર ત્રીજો લેસિયા ફેંકી હતી ને એને બચાવવા માટે ભગવાને એકવાર શીત લેસિયાથી ફેંકીને એને બચાવ્યો હતો. પ્રભુ આપણી દ્રષ્ટિ બન્યા પછી જગતનો એક પણ પદાર્થ આપણને રાગ ન કરાવી શકે. સમભાવ સહજાનંદી પ્રભુને માત્ર આપણી આંખ બનાવવામાં પણ આપણી જાત બદલાતી જાય છે. સંયમ લીધું એટલે તો પ્રભુને કેવા બનાવવાના? સર્વાંગી. માત્ર આંખ નહીં, આ તો આંખમાં આપણું પરિવર્તન આવે તોય દીદાર પલટાઈ જાય. એમ એવી રીતે કાન હોય, જીભ હોય, હાથ પગ વગેરે હોય, બધા શરીરના અંગો પાંગની ઇન્દ્રિયો એ જો પ્રભુમય બની જાય તો વર્ણન શું કરવું? તેનાથી તો આપણો બેડો પાર થઈ જાય.
પણ શું આપણને પ્રભુ સર્વાંગી લાગે છે? સવામણનો આ એક મોટો પ્રશ્ન છે. શું પ્રભુને આપણા સર્વાંગી માનીએ છીએ? શું આપણા સર્વ આત્મપ્રદેશોમાં પ્રભુની વિતરાગતા વસેલી જણાય છે? શું જીવનમાં એકમાત્ર નિષ્કસાઈ એવા પ્રભુને જ મુખ્ય રાખ્યા છે દરેક બાબતમાં? પ્રભુ આગળ અને પાછળ, વિશ્વ આધાર પ્રભુ, પ્રભુની આજ્ઞા, પ્રભુનો માર્ગ, પ્રભુનું શાસન, આ બધાને જ આપણી જાત સમર્પિત કરી છે ને ભાઈ? ફરીથી, પ્રભુની આજ્ઞા, પ્રભુનો માર્ગ, પ્રભુનું શાસન, આ બધાને જ આપણી જાત સમર્પિત કરી છે ને? હૃદય શણગાર એવા પ્રભુના માર્ગના યાત્રિક એવા સાધુ સાધ્વીજીઓમાં પણ શું પ્રભુના દર્શન થાય છે ખરા? સાધુ સાધ્વીજીમાં ભગવાનના પ્રતિનિધિ છે, ભગવાનના દર્શન થવા જોઈએ. એવું સુંદર મજાનું દ્રષ્ટાંત બીજા વિભાગમાં આવવાનું છે. આજે બધી પ્રશ્ન ચિહ્ન છે, કારણ કે આપણે આ ચામડાની આંખથી જોઈએ, ચર્મચક્ષુથી જોઈએ છીએ. હજુ સુધી પ્રભુ આપણી દ્રષ્ટિ રૂપે પણ બન્યા નથી, તો સર્વાંગીની તો વાત જ દૂર રહી. આવી આપણી અસફળ જાત માટે ક્યારેય ખાલી જગ્યા જાગી, 3 શબ્દો, 3 અક્ષર, 2.5 અક્ષર ને 2 અક્ષરના 3 શબ્દો બોલો, આપણી આવી દશા હજી નથી થઈ, તો એની આપણને ખાલી જગ્યા જાગી બોલો મનીષભાઈ. અંદરમાં 3 અક્ષર, 2.5 અક્ષર ને 2 અક્ષર. 3 અક્ષરનું વેદના, 2.5 અક્ષરનું 2 અક્ષરની પીડા અને 2.5 અક્ષરની વ્યથા જાગી. આટલા વર્ષો આપણા એમને વીતી ગયા જૈન કુળમાં માનવ તરીકે, હજી સુધી પ્રભુના જે વર્ણન આવ્યું એવી દ્રષ્ટિ આપણી નથી બની પ્રભુમાં, તો એની કમસે કમ વ્યથા, વેદના કે પીડા જાગી ખરી? હે વિશ્વવ્યાપી પ્રભુ, મારે માત્ર તને જોવો છે. મારા ચૈતન્ય પટ ઉપર રાગદ્વેષારી બીજા કોઈનો ખાલી જગ્યા પણ મને ન જોઈએ, 4 અક્ષરનો પડછાયો પણ મને બીજાનો કશું જોઈએ નહીં. આવી સંવેદના જાગશે ત્યારે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થશે. લો, શરૂઆત કે છે, એ શરૂઆત પણ થઈ શકે કેમ એ મોટો પ્રશ્ન છે. બહારનું બધું કરતાં અંતરમાં પ્રભુના વિરહની ખાલી જગ્યા ઊભી કરવાની છે. 4 અક્ષરનો શબ્દ, કાના, માત્રા, મીંડી, જોડાક્ષર વગરનો 4 અક્ષરનો શબ્દ. તલસાટમાં સા આવી ગયો, તડપન ઊભી કરવાની છે પ્રભુના વિરહની. કરુણા નિધિ પ્રભુ વિના આપણી જાત બેચેન બની જાય, આપણું અસ્તિત્વ જોખમાતું લાગે. ત્યારે અંતરમાં સંવેદનાનું સિંહાસન નિર્મિત થાય. આવી દશા આપણી અંદરમાં થાય ત્યારે પછી તો વિશ્વવસ્ત્ર પ્રભુને આવે જ છૂટકો. આવી તડપણમાં અને વ્યથામાં બેચેન બની ગયેલા યોગીરાજ કોણ? આનંદગંજી મહારાજના મુખમાંથી સહજ શબ્દો સરી પડ્યા. શું? નિરંજન નાથ મોહે कैसे मिलेंगे, निरंजन नाथ मोहे कैसे मिलेंगे, कैसे मिलेंगे, कैसे मिलेंगे, कैसे मिलेंगे, कैसे मिलेंगे, निरंजन नाथ मोहे कैसे मिलेंगे, निरंजन नाथ मोहे कैसे मिलेंगे. નિરંજન, અંજન રહિત, કરોરૂપી આંજનથી રહિત એવા પરમાત્મા, એનો મેળાપ મને કઈ રીતે અને ક્યારે થશે? જો કે એમને તો થઈ ચૂક્યો હતો અનુભવ, છતાં વધુ ને વધુ વારંવાર હજી એ દશાનો અનુભવ કરવાની અંદરમાં ઝંખના જાગતી હોય છે. એટલે આવા ઉદ્ગારો ચડી પડે છે. એક જ રાત દિવસ, એક જ લગ્ન, એક જ ધૂન, એક જ ચિંતા હોય. આપણે શબ્દોની ગોઠવણમાં પડ્યા છીએ, શબ્દોની માયાજાળમાં અશબ્દને શોધતા ફરીએ છીએ.
પરમાત્મા કહું કે શુદ્ધ આત્મા કેવો છે? અશબ્દ, શબ્દાતીત છે. બધા જ શબ્દો શાંત થઈ જશે. એવી અવસ્થા જ્યારે આવશે, મનમાં પણ કોઈ સૂક્ષ્મ શબ્દ ઉત્પન્ન થતો હોય વિચાર રૂપે, એવી નિર્વિચાર નિશબ્દ દશા આવશે, ત્યારે જ અનુભવ થશે. શબ્દો એ તો પડછાયા જેવા છે. જ્યારે અંતરના ભાવો કોના જેવા છે? વૃક્ષ જેવા, ઝાડ જેવા. વૃક્ષને વળગવાથી પડછાયો તો સહેજ જ મળે, પણ પડછાયાને વળગવાથી વૃક્ષ મળે જ એવું કાંઈ નિયમ નક્કી નથી. એટલે આપણે ભાવોને, શબ્દો કરતાં પણ ભાવોને વધુ મહત્ત્વ આપવાનું છે. દેરાસરમાં જઈએ, હા, ભલે જે વિધિ સૂત્રો આવડતા હોય તો બહુ સારી વાત છે. ભાવપૂર્વક, એ પણ ભાવપૂર્વક બોલીએ, અર્થના ઉપયોગ સાથે બોલીએ. અને બીજું કાંઈ ન આવડતું હોય તો પણ આપણી કાલી ઘેલી ભાંગી તૂટી ભાષામાં જે આવે એ રીતે ભગવાન સાથે વાતો કરીએ ને ભાવપૂર્વક, તો એ વધી જાય. આપણી દોટ બિંબને છોડીને કોના તરફથી? પ્રતિબિંબ તરફની તો નથી ને. બિંબ એટલે ચંદ્રનું બિંબ આકાશમાં છે અને પાણીમાં એનું પ્રતિબિંબ પડે. નાનો બાળક એ ચંદ્રને ભૂલીને એના પડછાયા, એના બિંબ પ્રતિબિંબને પકડવા માટે પ્રયત્ન કરે. આપણી દશા પણ કંઈક આવી તો હતી ને. ભગવાનને ભૂલીને આપણે ઉદ્ગલને પકડવા માટે મથીએ છીએ. મારા પ્યારા પ્રભુ, દીક્ષાને 5, 10, 15 વર્ષ થયા છતાં હજુ સુધી તારા ભાવોની વેવલેન્થ પકડાતી નથી. વેવલેન્થ, ફ્રિક્વન્સી. દરેક દ્રશ્યો હોય છે, અહીંયા કેટલા દ્રશ્યો અને શ્રાવ્ય કાર્યક્રમો ટીવી વગેરેના અલગ અલગ ચેનલોના છે કે અત્યારે વિદ્યમાન છે, પણ એની ફ્રિક્વન્સી એટલી સૂક્ષ્મ, વેવલેન્થ એટલી છે, એવી છે કે જે આપણી આ સ્થૂલ આંખ પકડી શકતી નથી. એ ટીવી કે મોબાઈલ મૂકવામાં આવે તો એનાથી એ પકડી શકાય છે. એમ પ્રભુ, આટલા વર્ષો વીતી ગયા, હજી સુધી તારા ભાવોની વેવલેન્થ પકડાતી નથી. હજી સુધી મારા અંતરનું જોડાણ તારી સાથે થયો નથી. શરીરથી તારી પાસે આવું છું, પણ અંતરનું જોડાણ જે પ્રભુ તારી સાથે થવું જોઈએ તે થયું નથી. નક્કી કાંઈક ખૂટે છે. મારી ખામીઓને ખૂબીઓમાં રૂપાંતરણ કરાવનારા પણ પ્રભુ આપ છો, અને છતાં આપનું અનુસંધાન કેમ છૂટી જાય છે? જરાક જરાક સહેજ ક્યારેક લાગે કે હમણાં થશે, હમણાં અનુસંધાન, એવો કોઈ ભાવ આવે ના આવે ને પાછું છટકી જાય. અંતરમાં આવી વ્યથા ઊભી થાય તો 100% કે છે અહીંયા 100% ભગવાન ખેંચાઈને આવે. 110%. કેમ? આપણે કદાચ માત્ર પ્રભુથી દૂર નથી, પરંતુ પ્રભુ મને હજુ કેમ મળ્યા નથી એવી વેદનાથી પણ દૂર છીએ. પ્રભુથી તો દૂર છીએ, પણ પ્રભુ હજી નથી મળ્યા એની વેદના પણ અંદરમાં કાંઈ જાગતી જ નથી. એવી ભાવનાઓથી પણ આપણે હજી ઘણા જાણે દૂર છીએ. રૂટિન મુજબ કરી આવી છીએ. નૌકાસીની ટિકિટ મેળવવી હોય તો ચૈત્યનંદ પહેલાં કરવું પડે કે નહીં? એક ફરજિયાત છે એટલે કરીએ છીએ. બાકી હજી આમ હૃદય જે ભાવ વિભોર બનવું જોઈએ પ્રભુના દર્શન કે ભક્તિ કરતા, એ કદાચ થતું નથી. માટે પ્રભુ આપણને મળતા નથી, અને આપણે પ્રભુમાં ભળતા નથી, અને શાસ્ત્રો ફળતા નથી. બાકી જો પ્રભુના બેસણા અંદર હૃદય મંદિરમાં સંવેદનાના સિંહાસન ઉપર થઈ ગયા હોત ને, તો વિષયને કસાય તો સહેજે ખરી પડ. વાસના, લાલસા, મહત્વાકાંક્ષા, તૃષ્ણા વગેરેની ખાલી જગ્યા ન હોત આપણને. વાસના, લાલસા, તૃષ્ણા આ બધાની આપણને શું છે? 4 અક્ષરની સ. પહેલો અક્ષર સ. સતા, સતામણી. સતાવે છે કે નહીં? આ બધું વાસના, લાલસા, કામના, તૃષ્ણા, મહત્વાકાંક્ષા આ બધાની સતામણી, પીડા એ આપણને ન હોત જો પ્રભુ હૃદયમાં પધાર્યા હોત. જુઓ, ક્યારેક એવું ઘોર અંધકાર, મચ્છરનો ત્રાસ, ઘુવડની ચીચિયારીઓ, ચામાચીડિયાની હેરાનગતિ, પ્રશ્નો ઘણા છે, ફરિયાદ અનેક છે, બધાનું સમાધાન એક જ છે. આ બધા પ્રશ્નો એકની સાથે સોલ્વ ક્યારે થાય? અંધકાર, મચ્છરનો ત્રાસ, ઘુવડની ચીચિયારીઓ, ચામાચીડિયાની હેરાનગતિ, બધું
સૂર્યોદય. સમાધાન શું છે? સૂર્ય ઉગે એટલે બધા પ્રશ્ન એકી સાથે હલ થઈ જાય. એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં શું શું નડે છે? આ હેરાન કરે છે આપણને. અજ્ઞાન નડે છે, અડે છે. મિથ્યાત્વ નડે છે. કસાયો કચડે છે આપણને. વાસના પછાડે છે. લોક સંજ્ઞા ડૂબાડે છે આપણને. આવા અનેક પ્રશ્નો છે. એક સાંધો ત્યાં 13 તૂટે, 3 સાંધો આમ આવે છે. એવી આપણે આધ્યાત્મિક જીવનની હાલત છે. માન એકાદ ડોસને થોડો ઓછો કરવા જઈએ ત્યાં વળી બીજા 2-4 ડોસ માથું એવા ઉંચકે આપણને પટકી પાડે. આ બધાનું સમાધાન એક જ છે. હૃદયાચલ ઉપર સૂર્ય ઉગે છે ને, એ પણ ઉદયાચલ પર્વત કહેવાય. સૂર્યનો ઉદય થાય, અચલ એટલે પર્વત, ઉદયાચલ. એમ હૃદયાચલ ઉપર અનંતકાળથી છુપાય એવા નિજ પરમેશ્વર રૂપી સૂર્યનો ઉદય થાય. કયા પરમેશ્વર? નિજ પરમેશ્વર, પોતાનો આત્મા, એનો ઉદય થાય, એની કંઈક અનુભૂતિ થાય. હૈયામાં પ્રભુ રૂપી સૂર્યનો સમ્યક જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય. પછી બીજા કોઈ સમાધાન મેળવવાની જરૂરત ન રહી. કારણ કે પછી કોઈ સમસ્યા જ રહેતી નથી. બધા પ્રશ્નો એકી સાથે સોલ્વ થઈ ગયા, ઓલ ઇન વન. પણ તે માટે અનંત ઘણી મથામણ કરીને, કેટલી મથામણ, અનંત ઘણી, ગભરાઈ નહીં જતા પાછા. અનંત ઘણી મથામણ કરીને આપણા સમગ્ર અસ્તિત્વમાં ભગવાનને પધરાવવા પડશે. માત્ર નહીં, સમગ્ર અસ્તિત્વમાં આપણે ભગવાનમય બની જવું પડશે. હૃદયમાં પ્રભુનો મહિમા કેવી રીતે ભરવો પડશે? ઠાસીને ભરવો પડશે. પ્રભુ પ્રત્યેના અનુરાગને અસ્તિત્વના કણ કણમાં વ્યક્ત કરવો પડશે. પ્રભુની નજરે જગતને જોતા આખો શું બદલાઈ જાય એમ છે? 3 અક્ષરનો નજારો. આખો નજારો બદલાઈ જાય. દ્રષ્ટિ બદલાતા શું ફરી જાય? સૃષ્ટિ આખી ફરી જાય. આ જ રીતે પ્રભુને આપણી જીભ ઉપર સ્થાપીએ. આંખની વાત આવી ગઈ. હવે પ્રભુને આપણી જીભ ઉપર સ્થાપીએ. પછી જે વાણી નીકળશે ને એ શું હશે? ઝેર હશે, અમૃત હશે. એમાં જરા પણ ખાલી જગ્યા નહીં હોય 4 અક્ષરની. એક માત્ર બોલતા આવડી જાય ને તો ઘરે ઘરે શું પ્રગટી જાય? દીવડા ગદગર દીવડા પ્રગટાવો, પારણે તોરણિયા બંધાવો, એ બધું કરો. પણ જો વાણીમાં કડવાશ હોય તો બધું બેકાર. એટલે બોલતા માત્ર આવડી જાય એટલે વ્યાખ્યાન આપતા આવડી જાય એમ નહીં. બધા સાથે મધુર રીતે બોલતા. સાચી વાત પણ કડવી થાય એમ નહીં. ઘણા કે હું તો કહીશ, માઠું લાગે તો ભલે લાગ્યા, હું તો સાચી વાત હશે કહીશ. નાનીઓ ના પાડે છે, ભાઈ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સાચી વાત પણ સામી વ્યક્તિને પ્રિય લાગે એવી રીતે કહેવાની કળા આત્મસાત કરવી જોઈએ. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સાચી વાત પણ સામી વ્યક્તિને કડવી લાગે એવી રીતે કહેવાય નહીં. કહેવાય છે ને, કાળાને કાણો નવ કહીએ, કડવા લાગે હે. ધીરે રહીને પૂછીએ, ભાઈ શેણે ખોયા તુજને? રાજા અને મંત્રીને પ્રધાનની કંઈક કોટવાની વાત આવે છે. ભિખારી બેઠો હતો અને કોટવાળ પસાર થયો. હે અબે અંધે, રાજા કો જાતે દેખા? નહીં દેખા. એટલે શું? કોટવાળ હતો ને અંધે. પછી પ્રધાન આવીને શું કહે છે? પ્રજ્ઞાચક્ષુજી. રાજા શું કહે છે? સૂરદાસજી. વાત એકની એક છે. શબ્દ પ્રયોગ પ્રમાણે આખો અસર જમીન આસમાનનો અંતર પડી જાય ને, અને એના શબ્દો ઉપરથી અંધ ભિક્ષુ પણ ઓળખી ગયો કે આ કોણ છે, આ કોણ છે ને આ કોણ છે. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે, પણ એ તો એની વાણી થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખતો 84 ફેરા નહીં તો ટળે રે. કે મંડળાને બાંધ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે. વાણી ઉપરથી માણસ ઓળખાઈ જાય. તો માત્ર બોલતા આવડી જાય તો ઘરે ઘરે દીવડા પ્રગટી જાય. રોજ દિવાળી થઈ જાય. આજે મોટે ભાગે રોજ હૈયા હોળી થતી હોય, એની જગ્યાએ રોજ દિવાળી થઈ જાય.
બેનો ઘણીવાર ઢોળણીમાં ગાતા હોય છે, જીન શાસનમાં નિત્ય રે દિવાળી. ખરેખર જીન શાસન પરિણમ્યું હોય ને તો એના માટે 12 માસ દિવાળી હોય, 12 માસ વસંત પંચમી, 12 માસ સંવત્સરી, 12 માસ બેસતું વર્ષ. આનંદ આનંદને આઠે પર 365 મલ્ટીપ્લાઇડ બાય 24 મલ્ટીપ્લાઇડ બાય 7, અઠવાડિયાના 7 વાર અને 24 કલાક અને 365 દિવસ. આનંદ આનંદને આનંદ હોય જો પ્રભુ ખરેખર આપણા અંતરમાં પધારી જાય. શરત માત્ર એટલી છે કે આપણી જીભ ઉપર પ્રભુ સિવાય અન્ય કોઈને બેસાડીએ નહીં. ખાસ કરીને ફિલ્મી ગીતો વગેરે કે બીજાની નિંદા કુથલી વગેરેને આપણી જીભ ઉપર બેસાડીએ નહીં. અને હવે વાણીના 4 પ્રકાર બતાવશે, બરોબર? 4 પ્રકાર વાણીના કયા કયા એની શી વ્યાખ્યા વિશેષ અગ્રે વર્તમાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાની આંખો બંધ. જે પ્રમાણે અરહમની ધૂન બોલાવાય બધા જ બુલંદ સ્વરે ભાવપૂર્વક ઝીલાવજો. અરહમ 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 નમઃ. અરહમ 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 નમઃ. અરહમ નમઃ. અરહમ નમઃ. અરહમ નમઃ. અરહમ નમઃ. અરહમ નમઃ. ઓમ 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 રીમ 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 શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ બે વાર સાંભળો, બે વાર બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ અરહમ
हमारा दूसरा टॉपिक विश्व की आध्यात्मिक अध्यायनी हमारे साधु साध्वी भगवान, यह सब्जेक्ट आज से हिंदी भाषा में लेंगे क्योंकि यहाँ राजस्थानी भाई बहन भी बहुत हैं। हमारा गत चातुर्मास धुलिया महाराष्ट्र में हुआ, वहाँ के श्रोता भी होते हैं और हिंदी तो हमारी राष्ट्रभाषा भी है। इसीलिए ये दूसरा जो सब्जेक्ट है आज से हिंदी भाषा में लेंगे। हिंदी तो प्राय सभी समझते ही हैं। इस भीषण कलिकाल में भी जिन शासन की कैसी बलिहारी है, एक से बढ़कर ऐसे महापुरुष साधु साध्वी भगवान, उनके उदाहरण आज भी हमारे सामने प्रस्तुत हैं, जिनको सुनकर के हमारा हृदय भाव विभोर हो सकता है, हमारा मस्तक अहोभाव से झुक सा सकता है और हमें भी ऐसा कुछ जीवन जीने की प्रेरणा मिलती है। हर रोज हम दो तीन ऐसे महापुरुषों के दृष्टांत का स्वाध्याय करते हैं। आज हम ऐसे दो महापुरुष जो रचना विजेता हैं, उनके दृष्टांत पहले सुनेंगे। हमारी 5 इंद्रियां हैं ना, उनमें सबसे खतरनाक इंद्रिय कौन सी है? तो कहा जीव है, रसनेन्द्रिय। अखाण रसणी, अख माने अक्ष, अक्ष अर्थात इंद्रिय। 5 इंद्रियों में सबसे खतरनाक इंद्रिय है तो रसना है। अखाण रसणी, कम्माण मोहनी। 8 कर्म हैं, उसमें सबसे खतरनाक कर्म कौन सा है? मोहनीय कर्म। और तीसरा क्या है? वयान बंभवयम, व्रत जो हैं उनमें सबसे श्रेष्ठ शिरोमणि व्रत कौन है? ब्रह्म माने ब्रह्मचर्य व्रत है। तो एक अगर रसनेन्द्रिय को जीत सकते हैं तो बाकी की 4 इंद्रियां अपने सहज रूप से हम उसको जीत सकते हैं। तो ऐसे रसना विजेता 2 महापुरुष के दृष्टांत हम सुनेंगे। एक बार ऐसा हुआ कि भिक्षा के अंदर, गोचरी के अंदर जो सब्जी थी, दूधी की सब्जी थी, और जैसे शास्त्रों में भी दृष्टांत आता है द्रौपदी जी के पूर्व भव का। पूर्व भव में ब्राह्मणी थी वो, और मेहमान आने वाले थे, तो जो सब्जी बनाई थी दूधी की वो कैसी निकली? एकदम विषैली। तो उसने क्या किया? फेंकने के बजाय कोई जैन साधु अचानक आ पहुंचे, उनके पात्र में सारी ये जहरीली विषैली कटु ये दूधी का लौकी, लौकी बोलते लौकी की सब्जी, वेरानी। कौन थे वो महामुनिवर? धर्म रुचि अणघार। जा करके गुरु महाराज की भिक्षा दिखाई। गुरु महाराज ज्ञानी थे, उसकी गंध मात्र से पहचान गए कि ये दूधी विषैली है, खाने योग्य नहीं है। शिष्य को कहा, जाओ बेटा निर्जीव भूमि में इसका विसर्जन कर दो, पारिष्ठा कर दो। शिष्य वहाँ जाता है, एक बूंद नीचे गिरी, उसके ऊपर चींटी आने लगी, मरने लगी। देख करके उनका हृदय कांप उठा। इतने से अगर इतनी हिंसा होती है तो इतनी सारी सब्जी मैं विसर्जन करूंगा, कितनी हिंसा होगी। इससे तो बेहतर है कि मैं अपने पेट में ही उसका विसर्जन कर दूं। और 4 शरण का स्वीकार करके वो विषैली कटु जो लौकी की सब्जी पूरी की पूरी अपने पेट में विसर्जन कर दिया और प्राण त्याग दिए। ऐसे महामुनिवर धर्म रुचि अणघार की याद आ जाती है जब ये दृष्टांत सुनते हैं तो, कि लौकी की सब्जी थी, अलबत्त वो विषैली नहीं लगी, स्वाद में कड़वी बहुत थी। और आचार्य भगवंत का शिष्य था बालमुनि। आचार्य भगवंत ने उसके लिए भी थोड़ी सब्जी दी, खुद के लिए बिल्ली रखी। लेकिन जैसा ही पहला ही कौर मुंह में डाला ना बालमुनि ने, ची 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 धू करने लग गया एकदम। अरे गुरु जी ये तो एकदम कितनी कड़वी है, मैं नहीं खा पाऊंगा, ये मुझे नहीं भाती है। अरे बेटा हम कौन हैं? श्रमणोहम। हमारे श्रवण सूत्र में शब्द आता है, मैं श्रवण हूँ, मैं साधु हूँ। मैं याद दिलाते हैं भगवान। संजय वीरेय परिहय प्रत्यखाय पाव कम्मो, सभी पापों का प्रत्याख्यान कर लिया है, कोई पाप नहीं करने का, दुर्भाव भी नहीं करने का। जैसी भी गोचरी आई
अनुकूल या प्रतिकूल, स्वादिष्ट या बेस्वाद, उसको समभाव से शरीर में डाल लेनी है। ये मशीन है, उसमें पेट्रोल डाल लेने का है, स्वाद के प्रति ध्यान नहीं देना है। तो आचार्य भगवंत ने बाल मुनि को प्रेम से समझाते पूर्वक कहा, बेटा हम कौन हैं? हम साधु हैं। जैसी भी गोचरी आ जाए सहज रूप से शुद्ध होनी चाहिए, सूझती होनी चाहिए, निर्दोष होनी चाहिए। बाकी स्वादिष्ट हो या बेस्वाद हो, उसके प्रति हमें ध्यान नहीं देना चाहिए। इतना बोलते बोलते आचार्य भगवंत तो स्वयं वही कड़वी लौकी की सब्जी पूरी की पूरी अपूरी सहज रूप से आराम से वो वापर गए। इतने में जिस श्राविका के घर से सब्जी आई थी, वो श्राविका दौड़ती हुई आई। उसने खुद ने जब चखाना तब ख्याल में आया, दौड़ती हुई आई। उपास्य में प्रवेश करते ही कही, बाबजी 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 वो सब्जी मत खाना, वो सब्जी मत खाना। आंखों में से आंसू टपक रहे हैं श्राविका के साथ। माफ करना, मिच्छामि दुक्कडम, मुझे ख्याल नहीं रहा, वो बहुत कड़वी थी, आपने नहीं खाई हो तो मत खाना, वो कड़वी है बहुत। आचार्य भगवान ने कहा, अरे श्राविके चिंता मत करो, जो होता है सो होता है, हो गया सो हो गया, तुमने जानबूझकर तो नहीं किया है ना, फिर क्यों चिंता करती हो? हम तो साधु हैं, हमारे लिए सब समान है। और वो तुम्हारी सब्जी तो हमारे पेट में चली गई कब की अभी। और वो शिष्य बाल मुनि देख करके आश्चर्यचकित हो गया। धन्य है गुरु महाराज को, ऐसी कड़वी लौकी की सब्जी भी सहज भाव से बिना टीका टिप्पणी किए वो वापर गए। गोत्री लाने के लिए कहा है कि 42 दोष रहित भिक्षा लानी चाहिए, लेकिन ऐसी भिक्षा लाने के बाद भी जब वापरने बैठते हैं ना गोत्री की मांडली, उस वक्त भी 5 दोष को टालना चाहिए। उसमें एक दोष है इंगार, दूसरा है धूम्र दोष। इंगार माने अंगारा, जलता हुआ अंगारा जला देता है। अगर प्रशंसा करके खाते हैं, हाँ ये चीज़ तो बहुत अच्छी, कितनी स्वादिष्ट है, ऐसे प्रशंसा करके खाते हैं तो उसको इंगार दोष का वो संयम को भस्मीभूत कर लेता है। और अगर उसकी टीका करते हैं, कोई बेस्वाद चीज़ आ गई है, टीका करते रहे ये कितनी बेस्वाद है, कड़वी है, ये ठीक नहीं है, इसमें नमक डबल हो गया, इसमें नमक तो बिल्कुल नहीं है, अरे ऋषि। हाँ, ऐसी टीका करके निंदा करके आहार करते हैं तो उसको धूम्र दोष कहते हैं। धूम्र माने धुआं, धुआं उठता है तो सफ़ेद दीवार को भी क्या कर देता है, काली बना लेता है। ऐसे उज्ज्वल संयम को भी वो मलिन बना देता है। अगर दीक्षा में किसी पदार्थ कोई बेस्वाद आया, उसकी टीका निंदा करके गोत्री कर समभाव से, टीका भी नहीं प्रशंसा भी नहीं, समभाव से बस ये पुद्गल आहारी आहार करे छे, हूँ निराहारी मात्र कहने जानूँ। ये शरीर आहारी कौन है? आहार करने वाला ये शरीर है, वो आहार कर रहा है। मैं तो निराहारी आत्मा हूँ, मेरा स्वभाव तो जानना और देखना, ज्ञान और दर्शन मेरा स्वभाव है। तो मैं मात्र मध्यस्थ भाव से जानता हूँ, देखता हूँ। ये प्रक्रिया हो रही है दो पुद्गलों के बीच में। शरीर भी पुद्गल है, आहार भी पुद्गल है, दोनों का संयोग हो रहा है। और मैं तो केवल ज्ञाता, दृष्टा, देखने और जानने वाला हूँ। मैं कर्ता या भोक्ता मैं नहीं हूँ। अगर कर्ता भोक्ता बनेंगे तो कर्म बंधन होगा, दृष्टा रहेंगे तो कर्म बंधन नहीं होगा। तो ऐसे रचना विजेता आचार्य भगवंत को कोटि कोटि वंदन करते हैं। और ऐसा ही रसनेन्द्रिय पर काबू का दूसरा उदाहरण भी यहाँ पर प्रस्तुत है कि एक शिष्य था, वर्धमान अमृत तल की कोई लंबी गोली चल रही थी उनकी, और वो स्वयं के लिए बिना नमक की दाल का उपयोग करते थे। शुद्ध आंबिल जो होते हैं उसमें तो नमक भी नहीं होता है। पहले के ज़माने में केवल उत्कृष्ट जो आंबिल था ना, भात और भात का पानी, बिना नमक का चावल और चावल का बिना नमक का पानी, बस। आप बोलते भी है ना साहब, भात पानी का लाभ लेना जी। हाँ, माल और आते हैं माल पानी, बोलते हैं भात पानी। पितरा की वाणी भात और पानी। तो वो शिष्य शुद्ध आंबिल करता था, माने बिना नमक की दाल का उपयोग करता था। तो तर्पणी के अंदर बिना नमक की दाल गौर करके आया है, उपास्य के गोत्री की जो जगह होती है वहाँ पर रखी है, और गुरु महाराज के लिए दूसरी दाल नमक वाली वो लेने के लिए, ओरने के लिए वो शिष्य गया है। इतने में
समय हुआ होगा गोचरी का भिक्षा का, तो गुरु महाराज पधारे गोचरी की मांडी में, और वो जो तरपनी रखी हुई थी उन्होंने सोचा कि ये मेरे लिए गोचरी लाया होगा, तो उन्होंने वो बिना नमक वाली आंबिल की जो दाल थी ना, वो गुरु महाराज ने वापर ली और तुरंत वापस जा करके अपने स्वाध्याय में, अपने कार्य में लग गए। थोड़ी देर हुई, शिष्य आया, गुरु के लिए वो खास नमक वाली दाल लेकर के आया। गुरुदेव पधारो, आपकी गोचरी आ चुकी है। अरे बेटा, मैंने तो गोचरी कब की वापर ली है। अरे भगवान, आपके लिए तो मैंने अभी ला रहा हूँ, आपने कैसे वापरी? वो तुमने रखी थी ना, वो मेरे लिए नहीं थी क्या? मुझे क्या मालूम। अरे गुरुदेव, वो तो मेरे आमिल की बिना नमक की दाल थी, आपको इतना भी पता नहीं चला तो बिना नमक की दाल है। वो कौन देखता है, कौन सोचता है नमक वाली है कि बिना नमक वाली है? आखिर तो इसको भाड़ा देना है ना, दे दिया, सो हो गया, हो गया। ऐसे महापुरुष बोलो, ये दाल नमक वाली है कि बिना नमक की, उसका भी कोई ख्याल नहीं किया। इतने वो स्वाध्याय मग्न रहते थे। और उनकी क्षमाशीलता का भी एक प्रसंग है। एक बार वो अपने परिवार के, शिष्य परिवार के साथ बद्री केदार उधर यात्रा के लिए जा रहे थे। तो वहाँ तो कोई उपास्य होते नहीं है। एक छोटा सा गांव आया रास्ते में, वहाँ ठहरने के लिए स्वाध्याय परिवार का एक हॉल था। हिंदू धर्म में पांडुरंग शास्त्री नाम के एक महापुरुष हो गए, जिन्होंने भगवत गीता के स्वाध्याय के केंद्र बहुत खोले। कई मच्छीमारों को भी वो मछलियाँ पकड़ने का उन्होंने समझा करके रुकवाया। ऐसे भगवत गीता के स्वाध्यायी थे। तो गांव गांव में, अनेक गांव में उनके केंद्र, उनके परिवार स्वाध्यायी परिवार कहलाता है। तो वो स्वाध्याय परिवार का एक हॉल था छोटा सा। उस हॉल में ये महापुरुष अपने परिवार के साथ उनकी इजाज़त लेकर के ठहरे हुए हैं। दोपहर का समय हुआ, गोचरी का समय हुआ, तो उस हॉल के एक कोने में बैठ कर के साधु भगवंतों ने गोचरी कर ली। लेकिन जब स्वाध्याय परिवार के युवाओं को पता चला कि अरे हमारी पवित्र स्वाध्याय हॉल में इन्होंने खाना खाया, अरे ये तो अपवित्र हो गया। उस हॉल में वो स्वाध्याय के सिवा दूसरी कोई प्रवृत्ति करते या करने देते नहीं थे, और इधर इनको कोई खास ऐसा मालूम भी नहीं होगा। तो उन्होंने कोने में बैठ करके गोचरी कर ली। लेकिन युवा लोग बहुत नाराज हो गए और आकर के वो व्यसना विजेता जो गुरु महाराज, उनको एकदम कटु शब्द हेलफेयर सुनाने लगे। और इतना ही नहीं, उनको तुरंत वहाँ से रवाना कर दिया गया। फिर भी उनके चेहरे पे तनिक भी क्रोध की, गुस्से की रेखा भी नहीं उत्पन्न हुई। उन्होंने नम्रता से क्षमा याचना भी कर ली उन गृहस्थ युवकों से कि भाई हमको मालूम नहीं था, क्षमा करना, गलती हो गई, दूसरी बार ऐसा नहीं करेंगे। फिर भी उन्होंने फिर वहाँ रुकने ही नहीं दिया। आप यहाँ से अभी न अभी निकल जाओ। बाहर गए और शिष्य अरे चिंतित थे, गुरु महाराज का चेहरा देख रहे, गुरुदेव इसने ऐसा किया इन लोगों ने, कम से कम नम्रता से बोलना, अपने को क्या मालूम, हम तो नए हैं। तो नम्रता से बोलना, विनय से बोलना चाहिए था, ऐसे अविनय से बोल लिया। तब गुरु ने शिष्यों को सहज हंसते हुए, क्या बेटा, भगवान महावीर स्वामी की लोकोत्तर क्षमा धर्म, उसको आत्मसात करने का एक सुनहरा अवसर हमको मिला। ऐसा जब अनुकूल वर्तन करते हैं तब तो हम शांत हैं, इसमें क्या बड़ी बात है। जब ऐसी परीक्षा होती है उस समय हम अगर क्षमा रख सकें, संभाव टिका सकें, तो ही हम परीक्षा में उत्तीर्ण हुए। तो ऐसा अवसर अपने को उन्होंने दिया, उनको आभार मानना चाहिए। हाँ, कि हम सचमुच क्षमा श्रमण बन सके हैं कि क्या, वो जांचने का अवसर दिया उन्होंने। देखो आप लोग वंदन करते हैं तो क्या बोलते हैं, इच्छामी क्षमा श्रमणो बोलते हैं। क्षमा माने क्षमा, क्षमा जिसके जीवन में प्रधान मुख्य है। ऐसे श्रमणो माने श्रमण, श्रमण माने साधु, जो रात दिन परिश्रम करते हैं मोक्ष मार्ग में, वो श्रमण अपने साधु। एक क्षमायुक्त साधु भगवान, मैं आपको वंदन करना चाहता हूँ, ऐसे अपनी इच्छा व्यक्त करते हैं। तो साधु के लिए अनेक विशेषण हो सकते हैं, लेकिन यहाँ पर रानी भगवंतों ने क्षमा श्रमण, क्षमा श्रमणों संबोधन रख करके बार बार हमें याद दिलाई है
हाँ, कि हम क्षमा श्रमण हैं तो हमें क्षमा में ही रहना है, चाहे कैसा भी कोई प्रतिकूल निमित्त सामने क्यों ना आए, हमें हमारा क्षमा धर्म चूकना नहीं है। तो बेटा अच्छा हुआ इन लोगों ने अच्छा किया, हाँ, अपने को ये मौका दिया अपने को जांचने का कि वास्तव में हम कितने क्षमाशील अभी तक हो चुके हैं। ऐसे पॉजिटिव थिंकिंग करने वाले क्षमाशील रसनाविजेता ऐसे ये महापुरुष को हम कोटि कोटि वंदन करते हैं और परमात्मा को प्रार्थना करते हैं हमारे जीवन में भी प्रत्येक परिस्थिति में पॉजिटिव थिंकिंग सकारात्मक सोच करने की हमें सद्बुद्धि मिले, और ऐसी कोई भी परीक्षा की घड़ी आ जाए तो हम जैन हैं, हम श्रावक या साधु हैं, ऐसा याद करके हम समता में रह सकें। और तीसरा उदाहरण, ये मुनि वेश जो है ना हमें मिला है, कितना महान है। जैनेतर लोग भी इसका कितना आदर करते हैं, इसका एक बहुत अच्छा उदाहरण यहाँ पर दिया हुआ है। करीब 17 साध्वी भगवंतों का एक ग्रुप गिरनार जी महातीर्थ की यात्रा करने के लिए जा रहे थे। रास्ते में कोई एक अजैन गांव आया, जहाँ उपास्य वगैरह कुछ नहीं था, एक भी श्रावक का घर नहीं था। स्कूल में साध्वी जी भगवान ठहरे हुए हैं इजाज़त लेकर के, लेकिन स्कूल का जो हेडमास्टर था उन्होंने कहा आप यहाँ शाम तक रुक सकेंगे, रात आपको यहाँ रुकने की इजाज़त हम नहीं दे सकते हैं। इसीलिए गर्मी के दिन थे, फिर भी शाम को करीब 5:30 बजे साध्वी जी भगवंतों ने उधर से आगे विहार किया। आगे 10-12 किलोमीटर का रास्ता काटने के बाद ही ठहरने की जगह आती थी, लेकिन दूसरा कोई चारा ही नहीं था तो क्या करें। और गर्मी के दिन थे, बड़ी धूप थी, इसलिए 5:30 से ज़्यादा पहले तो निकल भी नहीं सकते थे। तो 5:30 बजे वो 17 साध्वीजियों का वृंद जो है समूह, वो उन्होंने विहार किया है। करीब 5-6 किलोमीटर चले तब सूर्य को ढल चुका था, थोड़ा अंधेरा होने की शुरुआत होने लगी थी। अब क्या किया जाए, साध्वी जी भगवंत हैं 17 जितने, तो अपने उनके साथ जो आदमी था उनको जरा आगे भेजा, भाई जरा जांच करो कोई ठहरने की जगह यहाँ पर आसपास में है क्या, कोई सरकारी स्थान था कोई ऐसा मकान। लेकिन आदमी वहाँ गया, जांच की, तो उन्होंने कहा यहाँ ठहरने की इजाज़त हम नहीं दे सकते हैं। ठीक है, अब क्या किया जाए। साध्वी जी भगवान सोच में पड़ गए हैं, क्या करेंगे, कैसे करेंगे। इतने में क्या हुआ कि भाग्य योग से एक अनजान आदमी कहीं से वहाँ पर आ पहुँचा और उसने हाथ जोड़ करके नमस्कार करते हुए कहा भगवान का जैन नहीं था वो आदमी, भगवान पधारो, पास में ही मेरा घर है, आप पधारो, यहाँ पर पधारो। ऐसे करके बहुमान पूर्वक साध्वी जी भगवंतों को अपने घर ले गया। साध्वी जी भगवंत ने कहा लेकिन हम तो 17 हैं, कैसे समाएंगे, आपको भी तो इस पे रहना है, आपका भी तो परिवार है। भगवंत इसकी चिंता फिक्र आप मत कीजिए, हमारे कितने महान भाग्योदय की आप जैसे भगवतियों का हमें दर्शन मिला, हमारी झोंपड़ी, हमारा ये मकान पावन हो गया, आप बिल्कुल निश्चिंत बेफिक्र हो जाइए। उन्होंने तुरंत फटाफट अपने घर में जो भी सामान था ना वो बाहर निकाला, आंगन में सब जमा किया सामान, घर का सामान, घर को एकदम खाली कर दिया। खुद अपने परिवार के साथ वो आंगन में रात सोए, साध्वी जी भगवंतों को अंदर में व्यवस्था कर दी। इतना ही नहीं, दूसरे दिन सुबह हुआ, उन्होंने कहा हम आपको ऐसे ही जाने नहीं देंगे, आपको यहाँ नाश्ता तो हमारे घर पे करना ही पड़ेगा, अन्यथा हमारे अन्न देवता नाराज हो जाएंगे। हाँ, कितना हमारा भाग्य होगा कि आप जैसे माँ भगवतियों का हमें दर्शन का लाभ मिला। इसीलिए कृपा करके बिना नाश्ता किए आप यहाँ से नहीं जा सकेंगे। बहुत आग्रह करके अत्यंत भावपूर्वक, हाँ, उसने कितने को तो एकादशी वगैरह होंगे, फिर भी जिनकी नौकाशी होगी उनको भावपूर्वक उन्होंने अपने घर में जो भी था अच्छा वो घर आया, उनको नौकाशी वगैरह करवाई और फिर उनको छोड़ने के लिए कितने रास्ते तक वो साथ में गया। देखो
अजैन है, हृदय में कितने ऊंचे भाव हैं, जैसे साक्षात भगवान मिल गए ऐसे भाव से। यहाँ पर आया था ना, पहले प्रवचन में आया था कि भगवान के प्रतिनिधि ऐसे साधु साधी भगवंतों में भी क्या हमें भगवान दिखते हैं। कई बार ऐसा होता है, अति परिचयात अवज्ञा, बहुत परिचय बार बार रोज रोज मिलते हैं ना, फिर वो जो आदर होता है वो धीरे धीरे कम होता जाता है। पालिताना जैसे क्षेत्र होते हैं, अहमदाबाद, सूरत, जहाँ सैकड़ों की संख्या में हर रोज कई साधु साधी भगवान हमेशा होते ही हैं। कदम कदम पे साधु साधी भगवंतों के जहाँ दर्शन हो जाते हैं, वो धीरे धीरे ऐसा भी हो सकता है कभी कभी अति परिचय होने के कारण फिर ठीक सामान्य लगते हैं। हाँ, जैसे नहीं तो साधु साधी को देखते ही हाथ जोड़ करके क्या बोलना चाहिए, मध्य वंदना भी बोलता चाहिए। आप लोग यात्रा करते हैं, मानो आप लोग उतर रहे हैं और कोई साधु या साध्वी जी चढ़ रहे हैं रास्ते में, थोड़े समय पे साधु साधी भगवान मिल रहे हैं। हर बार होता है क्या ऐसा, हाथ जोड़ करके मथेण वंदामी साहेब सुख शाखा में होना ऐसा। हाँ, तो एक बार किया, कोई परिचित होते हैं तो कर देते हैं, लगते हैं कोई बड़े हैं, कोई प्रभावशाली है तो कर देते हैं। बाकी तो अभी चलता रहता है, होता है, कितने आते हैं जाते हैं, कितनों को करे, बार क्या करना, मथेण वंदामी करने में भाव है तो बस है, बाकी बार क्या बोलने का, ऐसी उपेक्षा हो जाती है। लेकिन कभी कभार जिसको मिलते हैं उनके लिए तो जैसे भगवान है ऐसा भाव होता है। एक बार ऐसा हुआ, आचार्य भगवान रत्न सुंदर सूरीश्वर जी महाराज साहब के पिता मुनि देव सुंदर जी महाराज वृद्धावस्था के कारण डोली में बैठ करके वो एक गांव से दूसरे गांव जा रहे थे। रास्ते में एक अजैन गांव से गुजर रहे हैं, छोटे बच्चे सड़क के पास में खेल रहे थे। एक बच्चे ने दूसरे बच्चे को प्रश्न किया, अरे गोली उठाने वाले थे ना 2 आदमी, भी अंदर जी बैठे हैं तो उनका वजन बाहर नहीं लगता होगा उनको। तो दूसरा अजैन लड़का था, उसने भी क्या जवाब दिया, अरे तुमको मालूम नहीं है ये जो बीच में बैठे हैं ना वो भगवान है, भगवान। क्या भगवान का कभी बोझ लगता है क्या? ऐसे अजैन लड़का था, उसने जवाब दिया दूसरे लड़के को। देखो कितना ऊंचा भाव है। हाँ, ऐसा भाव हमारे हृदय में जब आएगा तब भगवान पधारेंगे हमारे हृदय में। भगवान के जीवंत प्रतिनिधि ऐसे साधु साधी भगवंत बोलते हैं ना, साधु साध्वी भगवंत बोलते हैं। तो ऐसा भाव जब आएगा प्रत्येक छोटे बड़े साधु साधी भगवंतों के प्रति, मेरे भगवान की आज्ञा को अच्छी तरह पालन करने वाले ये साधु साधी भगवंत हैं। तो भगवान जैसा भाव जब आएगा साधु साधी भगवंतों के प्रति, तब हमारे हृदय में भगवान का अवतरण कहो कि प्रगटीकरण कहो, वो बहुत दूर नहीं रहेगा। तो इस प्रकार से धन्य है मुनि वेश की बलिहारी कितनी है कि अजैन लोग भी जिसका इतना आदर करते हैं, ऐसा मुनि वेश मिल चुका है ना। अभी कहाँ बैठे हैं? अभी महावीर क्षेत्र में भी हैं। हाँ, लेकिन इसको वफादार रहना है। हाँ, इसके जो भी नियम उसको अच्छे से अच्छी तरह पालन करना है। और श्रीमन गोस्वामी भगवान के गणधर भगवंत जो हमें आत्महित शिक्षा देते हैं उसको बराबर ध्यान से हर रोज नियमित रूप से सुनना है और उसको जीवन में आत्मसात करके परमात्मा को हमारे हृदय मंदिर में प्रकट करके मनुष्य भव को सफल बनाना है। यही मंगल भावना के साथ जिनाग्नाड़ कुछ भी बोला गया हो, आर्थिक मिच्छामि दुक्कड़ाम, और अंत में मुखवास के रूप में उपसंहार के रूप में एक अच्छी गीत अभी हम ले लेते हैं 2-3 मिनट में ही। सुख जी छाईने दुख जा तिलका अचे विनेता जी, सुख जी छाईने दुख जा तिलका अचे विनेता जी, नतावे मेड़े की सरखानी, नतावे मेड़े की सरखानी, कडेक धोम धखेती धराने, कडेक धोम धखेती धराने, कडेक वर्षे मी, कडेक वर्षे मी, नतावे मेड़े की सरखानी, नतावे मेड़े की सरखानी। जे जे ना जा वगाते डंका, जे जे ना जा वगाते डंका,
मोड़स माड़ुआ नर बंका मोड़स माड़ुआ साहिबी में कोई करे न शंका साहिबी में कोई करे न शंका लूटाणी कोन जी पण लंका लूटाणी कोन जी पण लंका शियाड़ थईने सटू कये ता शियाड़ थईने सटू कये ता कॾे कवा उसी कॾे कवा उसी नतावे मेड़े की हिकड़ानी नतावे मेड़े की सरखारी नीला खेतर वाड़ियूं खेड़ियूं ते नीला खेतर वाड़ियूं खेड़ियूं ते घर घर गायूं मेयूं मेड़ियूं ते घर घर गायूं मेयूं मेड़ियूं ते घर घर गोयूं मेयूं मेड़ियूं ते घर घर गोयूं मेड़ियूं नीर खीर जूं नयूं बुड़ियूं ते नीर खीर जूं नयूं बुड़ियूं ते लागणियूं दिल में उछड़ियूं ते लागणियूं दिल में उछड़ियूं ते डुकार जे पंजे में कच्छ जा डुकार जे पंजे में कच्छ जा कुमाम थई विया झी कुमाम थई विया झी नतावे मेड़े की सरखानी नतावे मेड़े की सरखानी सुख जी छाई ने दुख जा तिड़का अचे वेने ताजी नतावे मेड़े की सरखानी नतावे मेड़े की सरखानी कर में जी ही आय बलिहारी कर में जी आय बलिहारी कोक टक टारिए के रोज दीवारी कोक टक टारिए के रोज दीवारी छटकेला कोई मिले न बारी छटकेला कोई मिले न बारी राय रंग वे सेठ भिखारी राय रंग वे सेठ भिखारी रमण करे से भरे इन में हलन के जोगी रमण करे से भरे इन में हलन के जोगी नतावे मेड़े की सरखारी नतावे मेड़े की सरखारी सुख जी छाई ने दुख जा तिड़का अचे वने ताही नतावे मेड़े की सरखारी नतावे मेड़े की सरखारी Sami kemana semua video kami jadi